લેક્ચરમાં આપણે જોયું હતું કે બે પ્રોપર્ટી જોઈએ હતી એડજોઇન્ટ ઓફની. તો હવે નેક્સ્ટ ત્યાંથી આગળ જોઈએ બે ઓર પ્રોપર્ટી, અને બાકી જે પ્રોપર્ટી છે એકદમ માઇનર છે. ચાર મેઇન પ્રોપર્ટીઝ હતી, એમાંથી આપણે બે પ્રોપર્ટી પ્રૂવ કરી હતી. હવે નેક્સ્ટ બાકીની જે બે પ્રોપર્ટી છે એ આપણે પ્રૂવ કરીએ. એની પહેલા આપણે જે બે પ્રોપર્ટી પ્રૂવ કરી હતી એને રિવાઇઝ બી કરી લઈએ. કઈ બે પ્રોપર્ટી પ્રૂવ કરી હતી? a into adjoint of a is equal to adjoint of a into a is equal to determinant of a into I. આપણે ફર્સ્ટ પ્રોપર્ટી પ્રૂવ કરી હતી, એન્ડ સેકન્ડ નંબર પ્રોપર્ટી પ્રૂવ કરી હતી adjoint of determinant of adjoint of a is equal to determinant of a power n minus 1 that we have proved. આ બે પ્રોપર્ટી આપણે પ્રૂવ કરી હતી કે કઈ રીતે આવે છે. હવે આ બે નો યુઝ કરીને ત્રીજી અને ચોથી પ્રોપર્ટી પ્રૂવ કરીશું. તો થર્ડ નંબર પ્રોપર્ટી જે છે એનું સ્ટેટમેન્ટ કઈ એવું છે? adjoint of a નું ડિટર્મિનન્ટ થશે determinant of a power n minus 1 સ્ક્વેર. તો આને કઈ રીતે પ્રૂવ કરીશું? તો કે બાય યુઝિંગ સેકન્ડ પ્રોપર્ટી. તો સેકન્ડ પ્રોપર્ટી નો યુઝ કરીને આને પ્રૂવ કરીએ કઈ રીતે? બાય યુઝિંગ સેકન્ડ પ્રોપર્ટી. તો સેકન્ડ પ્રોપર્ટી જે છે એ શું કહે છે? તો કે સેકન્ડ પ્રોપર્ટીમાં determinant of adjoint of a is equal to determinant of a power n minus 1. તો આમાં ને આમાં ફરક શું છે? તો કે અહીંયા a ની જગ્યાએ adjoint of a છે. ફરક એટલો છે ખાલી. સેકન્ડ પ્રોપર્ટીમાં adjoint of a હતું, થર્ડ પ્રોપર્ટીમાં adjoint of a છે. મતલબ a ની જગ્યાએ adjoint of a છે. તો આપણે લેટ્સ સે આ થર્ડ પ્રોપર્ટી પ્રૂવ કરવી છે, તો એમાં adjoint of a ને x લઈ લઈએ, ધારો કે કેપિટલ x. તો શું થશે અહીંયાથી? પ્રોપર્ટી adjoint of કેપિટલ x આવું બની જશે સ્ટેટમેન્ટ. લેફ્ટ સાઈડ LHS સબસ્ટિટ્યુટ કરી દીધું adjoint of a બરાબર x, બીકોઝ સેકન્ડ પ્રોપર્ટી જેવું આપણે બનાવવું હતું. તો adjoint of a ની જગ્યાએ આપણે x સબસ્ટિટ્યુટ કર્યું. હવે adjoint of x આમાં કઈ પ્રોપર્ટી એપ્લાય કરીશું? સેકન્ડ નંબર. તો કે adjoint of a હતું તો determinant of a power n minus 1. adjoint of x છે તો determinant of x power n minus 1 થશે. હવે x કોણ હતું પાછું? adjoint of a હતું. તો x ની જગ્યાએ પાછું આપણે વેલ્યુ જે બી એઝ્યુમ કરી હતી એ આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ છીએ પાછી. adjoint of a power n minus 1. ફરીથી આપણે સેકન્ડ પ્રોપર્ટી એપ્લાય કરીએ. તો કે determinant of adjoint of a એની વેલ્યુ કેટલી છે? તો કે determinant of a power n minus 1, અને એક તો n minus 1 ઉપર ઓલરેડી હતું જ. આની જગ્યાએ adjoint of a determinant of adjoint of a માં સેકન્ડ પ્રોપર્ટી યુઝ કરી તો થયું determinant of a power n minus 1, અને ઓલરેડી એક n minus 1 ઉપર હતું જ. એ આપણે અગાઉ જ્યારે adjoint of x માં પ્રોપર્ટી આપણે એપ્લાય કરી એનું. તો અહીંયા ઉપર પાવર જે છે શું થઈ જશે? મલ્ટીપ્લાય થઈ જશે. તો determinant of a n minus 1 into n minus 1 તો શું થઈ જાય? n minus 1 નો સ્ક્વેર. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું. તો લેફ્ટ સાઈડ આપણી શું હતી? adjoint of x ની જગ્યાએ શું હતું? adjoint of a. તો adjoint of a બરાબર determinant of a power n minus 1 નો હોલ સ્ક્વેર. એ આપણે પ્રૂવ કરવાનું હતું. તો ફરી એકવાર જોઈ લઈએ કે ફર્સ્ટ પ્રોપર્ટી જે હતી a into adjoint of a, મેં તમને આઈ થિંક લાસ્ટ ટાઈમ ઓનલી આ લખાવ્યું હતું, a into adjoint of a બરાબર determinant of a into i. બટ આને આ રીતે લખશો તો બી determinant of a into i થશે, બીકોઝ આપણે લાસ્ટ ટાઈમ જે પ્રૂફ જોયું હતું એ પ્રૂફમાં કઈ રીતે આપણે કર્યું હતું કે a જે હતો એ પહેલા લખ્યો હતો, પણ આ કેસમાં કોને પહેલા લખવો પડે? adjoint of a ને. તો adjoint of a ને પહેલા લખીએ તો કઈ રીતે લખાશે? કેપિટલ A11. પછી શું કીધું તો adjoint માં શું હોય? એમાં કોફેક્ટર ફાઇન્ડ કરીને એનું શું લેવાનું હોય? ટ્રાન્સપોઝ. તો A11 A12 A13 આ રીતે હોય. અને આ સાઈડ કોણ હશે? તો કે અહીંયા હશે A21 A22 આ રીતે ચાલશે. અને n ક્રોસ n મેટ્રિક્સ હશે. અને ઇન્ટુ પાછું શું લખવાનું? a. તો ઇન્ટુ a લખીએ એટલે કેટલા થશે? સ્મોલ a11 a12 a13 લાઈક ધેટ. આ બાજુ a21 a22 a23 આ રીતે, a31 a32 આ રીતે ચાલશે. આ બાજુ n ક્રોસ n. લાસ્ટ ટાઈમ જે આપણે પ્રૂવ કર્યું હતું આ કર્યું હતું a into adjoint of a બરાબર determinant of a into i થાય. બટ હવે આપણે આ જોઈએ છે આ અને આ બે સેમ જ આન્સર કઈ રીતે આપે છે? determinant of a into i. તો કે આપણે હવે પહેલા adjoint of a ને લખો.
પછી એને લખો. તો અહીંયા મલ્ટીપ્લિકેશન કરો તો શું થશે? જો આની સાથે મલ્ટીપ્લાય કરવાનું, તો જો a11 a11 a21 a21, મતલબ લાસ્ટ ટાઈમ શું કીધું હતું? જે બી એલિમેન્ટ સ્મોલ છે મતલબ એના જ તમે કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરશો અગર, તો આન્સર શું આપશે? ડિટર્મિનન્ટ ઓફ એ. જે એલિમેન્ટ છે એના જ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય થાય તો આન્સર ડિટર્મિનન્ટ ઓફ એ. અગર કોઈ એલિમેન્ટ જે લીધા છે એની સિવાયના કોઈ બીજી રો યા ત્રીજી રો ના એલિમેન્ટ વડે અગર મલ્ટીપ્લાય કરો છો એના કોફેક્ટર વડે, તો જવાબ 0 આવશે. તો અહીંયા આપણે એના જ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કર્યું તો જવાબ ડિટર્મિનન્ટ ઓફ એ. બટ હવે અહીંથી અહીંયા મલ્ટીપ્લાય કરશો તો જો આ તો એલિમેન્ટ છે કે a12 a22 એ રીતના, પણ અહીંયા કોફેક્ટર કોના છે? 1 1 2 1 ના છે, તો એટલા માટે જવાબ 0 આવશે. તો અહીંયા બી જેમ કાલે આપણને મળ્યું હતું રિઝલ્ટ, એ જ રીતનું સેમ ટુ સેમ રિઝલ્ટ મળશે અહીંયા બી. તો અહીંયાથી ડિટર્મિનન્ટ ઓફ એ કોમન આવી જશે, તો ડિટર્મિનન્ટ ઓફ એ કોમન આવી જાય, ઇન્ટુ શું વધશે? I 1 0 0 0 1 0 લાઈક ધેટ, તો એ I થઈ જશે. તો આનો બી આન્સર શું આવ્યો? ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ I. અને આનો બી આન્સર કાલે આપણે પ્રૂવ કર્યો હતો, ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ I. તો આપણે જનરલ પ્રોપર્ટી કઈ રીતે યાદ રાખીશું? પહેલી કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ I. હવે નેક્સ્ટ જે છે સેકન્ડ પ્રોપર્ટી, એ તો આપણે ઓલરેડી પ્રૂવ કરી દીધી હતી. થર્ડ પ્રોપર્ટી આપણે હમણાં પ્રૂવ કરી. હવે ફોર્થ નંબરની જે પ્રોપર્ટી છે, એ ફોર્થ નંબરની પ્રોપર્ટી ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે ફર્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરીને પ્રૂવ કરીશું. ફોર્થ નંબરની પ્રોપર્ટી જે છે એવું કઈ કહે છે કે એડજોઇન્ટ ઓફ a. થર્ડ નંબરની પ્રોપર્ટી જે હતી એમાં શું હતું? ડિટર્મિનન્ટ હતું, બટ આમાં ડિટર્મિનન્ટ નથી, તો પાવર n-2 ઇન્ટુ a. આ બંનેમાં ફરક ધ્યાન રાખવાનો છે ખાસ, થર્ડ અને ફોર્થ નંબરમાં. થર્ડ નંબરની પ્રોપર્ટી જે છે એમાં ડિટર્મિનન્ટ ઓફ a છે. મતલબ ડિટર્મિનન્ટ ઓલવેઝ કેવો આન્સર આપે? ફિક્સ. ડિટર્મિનન્ટ જે હોય મેટ્રિક્સનું એ ફિક્સ આન્સર આપે. પણ ફોર્થ પ્રોપર્ટીમાં આપણે ડિટર્મિનન્ટ નથી લીધું, તો એડજોઇન્ટ ઓફ એનો આન્સર મેટ્રિક્સમાં જ આવવો જોઈએ. એમાં ડિટરમિનન્ટ નથી લીધું તો એમાં કોઈ ફિક્સ આ વેલ્યુ નહીં મળે તમને, 2 3 એવી કોઈ વેલ્યુ નહીં મળે. ડિટરમિનન્ટ લીધું હોય તો તમને ફિક્સ વેલ્યુ મળે, કે જે થર્ડ પ્રોપર્ટીમાં હતું. બટ ફોર્થ પ્રોપર્ટીમાં આપણે એડજોઇન્ટ ઓફ એ આપણે LHS છે. રાઈટ સાઈડમાં આપણે પ્રૂવ કરવું છે ડિટર્મિનન્ટ ઓફ a પાવર n-2 ઇન્ટુ a. આ પ્રોપર્ટી ઇમ્પોર્ટન્ટ કઈ રીતે છે એ મેં હમણાં પ્રૂવ કરીને પછી એક્ઝામ્પલ આપા. એમાં આના ઉપરથી એક સવાલ બી પૂછાઈ ગયેલો છે એડવાન્સમાં, તો એના માટે આપણે પહેલા આની પ્રૂફ જોઈ લઈએ કે આ પ્રોપર્ટી કઈ રીતે પ્રૂવ થશે. તો લિટલ બીટ થોડું આમાં ફર્સ્ટ પ્રોપર્ટીમાં વિચારીને તમારે સબસ્ટિટ્યુશન કરવું પડશે, ત્યારે પ્રૂવ થશે આ ફોર્થ નંબરની પ્રોપર્ટી. તો ફર્સ્ટ નંબરની જે પ્રોપર્ટી છે એનો યુઝ કર્યો તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ I. આ ફર્સ્ટ નંબરની પ્રોપર્ટી છે આપણે. હવે આમાં હું શું કરું છું? આમાં હું બંને બાજુ a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a વડે રિપ્લેસ કરું છું. એને કોના વડે રિપ્લેસ કર્યું? એડજોઇન્ટ ઓફ a વડે. લેફ્ટ સાઈડ એઝ વેલ એઝ રાઈટ સાઈડ. a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર છે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ I. a ને રિપ્લેસ કર્યું એડજોઇન્ટ ઓફ a વડે. તો એને એડજોઇન્ટ ઓફ a વડે રિપ્લેસ કરીએ તો શું થશે? તો કે લેફ્ટ સાઈડ જે છે એ શું થઈ જશે કે એડજોઇન્ટ ઓફ a. જ્યાં બી તમને a દેખાય ત્યાં શું મૂકવાનું છે? એડજોઇન્ટ ઓફ a. તો a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a, પાછું એડજોઇન્ટ ઓફ, પાછું અહીંયા જો a છે એક અહીંયા સબસ્ટિટ્યુટ કરવું પડશે, એક અહીંયા અને એક અહીંયા. આ ત્રણ જગ્યાએ a ની જગ્યાએ શું મૂકી દેવાનું? એડજોઇન્ટ ઓફ a. તો એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ, ધેન આફ્ટર રાઈટ સાઈડમાં જોઈએ તો કેટલા થશે? ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ I. તો શું કર્યું આપણે? ફર્સ્ટ પ્રોપર્ટી જે હતી એનો યુઝ કર્યો, a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ I. એમાં આપણે શું કર્યું? સબસ્ટિટ્યુટ. તો કે બંને બાજુ a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a ને સબસ્ટિટ્યુટ કરી દીધું, તો લેફ્ટ સાઈડ શું થઈ ગઈ? LHS. તો કે a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a એટલે એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ ઇન્ટુ પાછું a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a, રાઈટ સાઈડમાં a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ I. તો બધી જગ્યાએ આપણે a ની જગ્યાએ એડજોઇન્ટ ઓફ a આપણે સબસ્ટિટ્યુટ કર્યું આ ઇક્વેશનમાં. હવે અહીંયાથી શું થશે? તો કે અહીંયા હવે એક બીજો પ્રોબ્લેમ એ થશે કે આપણને હવે કોઈ ત્રણમાંથી કોઈ પ્રોપર્ટી દેખાતી નથી આમાં.
બીકોઝ આ તો આપણે પ્રૂવ કરવું છે લેફ્ટ સાઈડમાં. અહીંયા ઓનલી એડજોઇન્ટ ઓફ એ આપ્યું છે તો ઓનલી એડજોઇન્ટ ઓફ એ કોઈ જગ્યાએ નથી આપણી પાસે. રાઈટ સાઈડમાં આ એક છે તો આની જગ્યાએ આપણે યુઝ કરી દઈએ પ્રોપર્ટી. કઈ છે એ તો સેકન્ડ નંબરની છે. તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a પાવર n - 1 ઇન્ટુ i. તો કે સેકન્ડ નંબરની પ્રોપર્ટી યુઝ કરી. હવે શું કરીશું? પ્રોબ્લેમ અહીંયા એ થાય છે કે લેફ્ટ સાઈડ આપણે ખાલી આ જોઈએ છે એડજોઇન્ટ ઓફ એ કે જે આ છે, પણ હજી આપણી પાસે એક વધારાનું ટર્મ છે એડજોઇન્ટ ઓફ. તો આપણે આને કાઢવું પડશે હવે એડજોઇન્ટ ઓફ એને. આ તો રાઈટ સાઈડમાં તો આપણને જે જોઈતું હતું એ અકોર્ડિંગ મળે છે કે ડિટર્મિનન્ટ ઓફ a પાવર n - 2. હવે લેફ્ટ સાઈડમાં અગર એડજોઇન્ટ ઓફ એ આપ્યું છે ઓનલી, હવે એને કાઢવું હોય તો જો એડજોઇન્ટ ઓફ એ કઈ પ્રોપર્ટીમાં છે ત્રણમાંથી? ઓનલી પહેલી પ્રોપર્ટીમાં છે. બાકી બધી જગ્યાએ તો જો ડિટર્મિનન્ટ છે. તો પહેલી પ્રોપર્ટીમાં પણ એ પ્રોબ્લેમ છે કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ છે, ઓનલી એડજોઇન્ટ ઓફ એ નથી. તો આપણે અહીંયા શું કરીશું? તો કે પ્રી મલ્ટીપ્લાય બાય a ઓન બોથ સાઈડ આપણે પ્રી મલ્ટીપ્લાય કરી દઈશું. કોના વડે? a વડે. તો અહીંયા પ્રી મલ્ટીપ્લાય કરીએ બીકોઝ પહેલી પ્રોપર્ટી બનાવવા માટે. તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ પહેલી પ્રોપર્ટી બનાવવા માટે a વડે પ્રી મલ્ટીપ્લાય કર્યું. પ્રી મતલબ આગળની સાઈડ. a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a પાવર n - 1. આ તો કોન્સ્ટન્ટ છે અને અહીંયા a ઇન્ટુ i એટલે કેટલા થશે? a થશે. a ઇન્ટુ i એટલે a થશે. તો આપણે શું કર્યું? બંને બાજુ a વડે પ્રી મલ્ટીપ્લાય કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું હતું? તો કે a ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કર્યું તો એડજોઇન્ટ ઓફ એ. ધેન આફ્ટર બંને બાજુ એમાં તો આપણને એક પ્રોપર્ટી મળી રાઈટ સાઈડમાં સેકન્ડ નંબરની. હવે એક બીજી પ્રોપર્ટી બનાવવી પડે એમાંથી કે આને કાઢવાનું હતું કારણ કે આપણી લેફ્ટ સાઈડ આ છે ઓનલી. તો આને જોઈતું હતું. તો આને કાઢવું હતું તો કઈ જગ્યાએ દેખાય છે? અહીંયા. પણ સાથે a છે તો આપણે શું કર્યું? બંને બાજુ a વડે પ્રી મલ્ટીપ્લાય કરી દીધું. હવે આપણને આ પેર મળી ગઈ. આ પેરની વેલ્યુ કેટલી છે? તો કે બાય યુઝિંગ ફર્સ્ટ પ્રોપર્ટી. હવે ફર્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરી દઈએ. તો ફર્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરીએ તો શું થશે સબસ્ટિટ્યુશનમાં? a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ તો કે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i છે અને એડજોઇન્ટ ઓફ a છે ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a પાવર n - 1 ઇન્ટુ a. હવે લેફ્ટ સાઈડ જે છે એ i ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a એટલે શું થશે? એડજોઇન્ટ ઓફ a i તો નીકળી જશે. તો કે અહીંયા ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a is equal to determinant of a power n - 1 into a. હવે આ determinant of a જે છે એ રાઈટ સાઈડમાં લઈ જઈએ તો કે adjoint of a is equal to determinant of a નીચે ચાલી જશે તો determinant of a power n - 2 થઈ જશે. n - 1 હતી ઓર એક પાવર નીચે જશે એટલે n - 2 into a કે જે આપણે પ્રૂવ કરવાનું હતું કે adjoint of a બરાબર determinant of a power n - 2 into a. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ કઈ મેથડ યુઝ કરી? હાલાકી પ્રૂફ કોઈ કામનું નથી બટ તમને એક આ આઈડિયા આપે છે કે કઈ રીતે આપણે આને પ્રૂવ કરી શકાય. અધરવાઇઝ મેં સીધું લખાવી દેતા હમણાં તો તમને એમ થતા ક્યાંથી આવ્યું છે. એટલા માટે પ્રૂફ કરાવ્યું છે બટ તમને પ્રોપર્ટી યાદ હોવી જરૂરી છે, પ્રૂફ નહીં. તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i હતું. હવે શું કર્યું? a ની જગ્યાએ આપણે એડજોઇન્ટ ઓફ a વડે રિપ્લેસ કર્યું. પછી એડજોઇન્ટ ઓફ a રિપ્લેસ થઈ ગયા પછી શું કર્યું આપણે? તો કે સેકન્ડ નંબરની પ્રોપર્ટી યુઝ કરી. સેકન્ડ નંબરની પ્રોપર્ટી યુઝ કરી એના પછી શું કર્યું? તો કે ફર્સ્ટ નંબરની પ્રોપર્ટી યુઝ કરવા માટે a વડે આપણે પ્રી મલ્ટીપ્લાય કર્યું બંને સાઈડ. a વડે પ્રી મલ્ટીપ્લાય કરી દીધા પછી ફર્સ્ટ પ્રોપર્ટી બની ગઈ તો ફર્સ્ટ પ્રોપર્ટી યુઝ કરી. ફર્સ્ટ પ્રોપર્ટીમાં શું હતું? તો કે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i. એની જગ્યાએ a પુટ કરી દીધું. પછી રાઈટ સાઈડમાં લઈ જઈએ છે તો કેટલા બની ગયા? કે ડિટર્મિનન્ટ ઓફ a પાવર n - 2 ઇન્ટુ a. હવે આ પ્રોપર્ટી જે છે ફોર્થ નંબરની, આ ફર્સ્ટ થર્ડ તો તમને કામ આવશે 1 2 3 બટ ફોર્થ નંબરની પ્રોપર્ટી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો તમને ઘણી વખત સવાલ એવો પૂછે છે કે આપણે અત્યાર સુધી સવાલ એવા જ જોયા છે કે તમને a મેટ્રિક્સ આપ્યો હોય અને તમને એમ કે ફાઇન્ડ કરવાનું કે ફાઇન્ડ કરો એડજોઇન્ટ ઓફ a. તો આપણે અત્યાર સુધી આ વસ્તુ તો ફાઇન્ડ કરી દઈએ છે કે a આપ્યો હોય છે અને કોફેક્ટર બધા જે છે આમાં પુટ કરીએ એટલે કોણ મળી જાય? એડજોઇન્ટ ઓફ a. બટ એડવાન્સમાં એક વખત મલ્ટિપલ કરેક્ટમાં સવાલ એવો પૂછાયેલો છે કે એડજોઇન્ટ ઓફ a આપ્યું હતું તમને. એડજોઇન્ટ ઓફ a સવાલમાં આપ્યું હતું અને તમને પૂછ્યું હતું a શું હશે એ બતાવો. તો આ ક્વેશ્ચન જે છે
એ પ્રોબ્લેમ ક્યારે કરશે, મે બી ઇન્ટીજર ટાઈપમાં હશે ત્યારે. કેમ કે ઇન્ટીજર ટાઈપમાં અગર આ સવાલ આવ્યો તો આપણને ખબર નહીં પડે કે આમાં કઈ જગ્યાએ શું પુટ કરવું. હાલાકી ઓપ્શન અગર તમને આપ્યો હોય હજી તો તમને એમ થઈ શકે કે બરાબર છે કે એડજોઇન્ટ ઓફ એ છે, તો આપણે ઓપ્શન ઉપરથી પ્રોસીડ કરીને જોઈ શકીએ કે કયા એ માટે આ એડજોઇન્ટ ઓફ એ જે સવાલમાં આપ્યું છે એ જવાબ આવે છે. બટ પ્રોબ્લેમ અહીંયા એવો છે કે અગર આ ઇન્ટીજર ટાઈપમાં સવાલ આપ્યો છે, તમને સવાલમાં શું આપ્યું છે તો કે એડજોઇન્ટ ઓફ એ બરાબર કોઈ આપ્યું છે તમને કે આ મેટ્રિક્સ છે, તો એ બરાબર શું હશે એવું પૂછ્યું છે, ઊંધું પૂછ્યું છે. મતલબ જનરલી આપણે શું ગણતા હોઈએ છીએ, એ આપ્યું હોય છે અને આપણે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરીએ છીએ એના ઉપરથી. કઈ રીતે થાય છે તો કે કાલે કીધું હતું કે એડજોઇન્ટ ઓફ એ જે છે એ બધા કોફેક્ટર ગણી લેવાના અને એનો શું લેવાનો ટ્રાન્સપોઝ, તો એ તમને એડજોઇન્ટ ઓફ એ મળે. પણ એડજોઇન્ટ ઓફ એ આપ્યો હોય તો એ કેવી રીતે મળે, ઊંધું કઈ રીતે મળશે? એમ તો આપણને ખબર છે ડિસિઝન કે અહીંથી અહીંયા જઈ શકે, અહીંથી અહીંયા કેવી રીતે જવાય, તો કે એ ફોર્સ પ્રોપર્ટી કામમાં આવશે. ફોર્સ પ્રોપર્ટી કઈ રીતે યુઝ કરીશું તો કે એ આપણે એડજોઇન્ટ ઓફ એ ઉપરથી કોણ જોઈએ છે, એ જોઈએ છે. તો આના ઉપરથી આ જોઈએ તો આ પ્રોપર્ટી કઈ રીતે યુઝ થશે તો કે આમાં પાછું n આવે છે. આપણે જનરલ ઓર્ડર n લીધો હતો ને, આપણે તો પ્રોપર્ટી જનરલ ઓર્ડર n માટે પ્રૂવ કરી. તો મેં અહીંયા સ્પેશિયલ કેસ લખું છું બે ત્રણ. સ્પેશિયલ કેસમાં લેટ્સ સે હું n બરાબર 2 લઉં છું. મને 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ આપ્યો છે સવાલમાં, મને 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ આપ્યો છે. તો એના માટે તો વેરી ઇઝી, એના માટે કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે n બરાબર અગર 2 લઉં છું તો અહીંયા શું થશે તો કે એડજોઇન્ટ ઓફ a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a પાવર 2 - 2 એટલે પાવર 0 થશે. ગમે તેની પાવર 0 1 એટલે ઓન્લી a વધશે. તો આ કોના માટે છે ઓન્લી n બરાબર 2, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ માટે ઓન્લી આ પોસિબલ છે કે એડજોઇન્ટ ઓફ a બરાબર a. તો તમને અગર 2 ક્રોસ 2 મેટ્રિક્સ આપ્યો હોય સવાલમાં તો તમારે શું કરવાનું, તમને અહીંયા શું આપેલું છે સવાલમાં એડજોઇન્ટ ઓફ a, ફાઇન્ડ શું કરવું છે તમારે a, મતલબ આપણે રિવર્સ પ્રોસેસમાં જવું. તો તમારે શું કરવાનું, જે આપ્યું છે સવાલમાં એનો ફરીથી એડજોઇન્ટ લેવાનો, તો તમને જવાબ શું આપે એ ફોર્થ પ્રોપર્ટી એવું કહે છે કે એડજોઇન્ટ ઓફ એ સવાલમાં આપ્યો છે એનો ફરીથી એડજોઇન્ટ લઈએ તો એ શું જવાબ આપશે, એ આપશે જવાબ. તો આ પણ કોના માટે છે, ઓન્લી 2 માટે છે. અને સવાલ કોઈ દિવસ 2 માટે નથી પૂછાતો, ઓર્ડર 3 માટે પૂછાય છે. તો ત્યાં આ વસ્તુ પ્રોબ્લેમ કરે છે. તો 2 ક્રોસ 2 માટે આ વસ્તુ સાચી છે. અત્યાર સુધી આપણને જનરલી એ જ હોય છે મગજમાં કે ઇનવર્સ ની જેમ કે a ઇનવર્સ નો પાછો ઇનવર્સ લઈએ તો શું મળી જાય a, એમ એડજોઇન્ટ ઓફ એનો ફરીથી એડજોઇન્ટ લઈએ તો a મળે, એવું ખાલી n બરાબર 2 માટે થશે, બધા ઓર્ડર માટે નહીં થાય. અહીંયા તમે એડજોઇન્ટ નો ફરીથી એડજોઇન્ટ લીધો તો તમને a મળે છે, બટ n બરાબર 2 માટે. આ ઇનવર્સ જેવું નથી કે a ઇનવર્સ નો ઇનવર્સ ફરીથી લઈએ તો a મળી જાય, જનરલી સાચું છે. આ એવું નથી, આ કોઈ એક પર્ટિક્યુલર માટે છે. તો હવે આપણે લેટ્સ સે n બરાબર 3 લઈએ તો n બરાબર 3 માટે શું થશે અહીંયા તો કે n બરાબર 3 પુટ કરો તો એડજોઇન્ટ ઓફ a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a પાવર કેટલી થશે 3 - 2 1 into a, એટલે એડજોઇન્ટ ઓફ a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a into a. તો a બરાબર શું મળ્યું, એડજોઇન્ટ ઓફ a ડિવાઇડેડ બાય ડિટર્મિનન્ટ ઓફ a. આનો મતલબ શું થયો, અગર તમને સવાલમાં 3 ક્રોસ 3 મેટ્રિક્સ આપ્યો છે, અગર સવાલમાં તમને n બરાબર 3 નો મતલબ શું થાય, થર્ડ ઓર્ડર 3 ક્રોસ 3. અગર તમને સવાલમાં 3 ક્રોસ 3 નો મેટ્રિક્સ આપ્યો છે અને એ બી કોણ આપ્યું છે, પાછું એડજોઇન્ટ ઓફ a આપ્યું છે, 3 ક્રોસ 3 નો એડજોઇન્ટ ઓફ a આપ્યો છે અને તમને એમ કહે છે a ફાઇન્ડ કરો, તો તમારે શું કરવું પડશે, જે સવાલમાં તમને આપ્યો છે એડજોઇન્ટ ઓફ a એનો ફરીથી તમે એડજોઇન્ટ ફાઇન્ડ કરો. જે સવાલમાં એડજોઇન્ટ આપ્યો છે એનો ફરીથી એડજોઇન્ટ લેવાનો અને એને કોના વડે ડિવાઇડ કરવાનું, એન્ટાયર મેટ્રિક્સને ડિટર્મિનન્ટ ઓફ a વડે, તો તમને a મળશે. આ આપણા માઇન્ડમાં આ જ હોય છે જનરલી, પણ આ બધા માટે સાચું નથી. ઓન્લી n બરાબર 2 માટે સાચું છે કે એડજોઇન્ટ ઓફ a નું ફરીથી એડજોઇન્ટ લઈએ તો a મળી જાય. આ ઓન્લી n બરાબર 2 માટે સાચું છે. બટ n બરાબર 3 માટે જશો કે જે સવાલ મોસ્ટ ઓફલી આ જ પૂછાય છે, n બરાબર 3 માટે અગર જશો તો તમારે એડજોઇન્ટ જે આપ્યું એ સવાલમાં તમને, તો ફરીથી એડજોઇન્ટ લેવાનું, એને ડિટર્મિનન્ટ ઓફ a વડે ડિવાઇડ કરશો પછી તમને a મળશે. જો આ વસ્તુ કરી તમને ઓપ્શન એ બી આપ્યો હશે ડિટર્મિનન્ટ ઓફ a વડે ડિવાઇડ નહીં કર્યો, એવો બી આપ્યો હશે, તો આ વસ્તુ ધ્યાન રાખવી કે ઇન્ટીજર ટાઈપમાં પ્રોબ્લેમ કરશે. મે બી તમને ઓપ્શન આપેલા હોય ત્યારે તમે ચેક કરી શકો રિવર્સ કે ઓપ્શનમાંથી આપણે સવાલ ઉપર જઈએ, બટ તમને જ્યારે બી ઇન્ટીજર ટાઈપ કેવો આપ્યો હશે ત્યારે તમે નહીં જઈ શકો. તો તમને આ ફોર્થ પ્રોપર્ટી ત્યારે કામ આપશે
કે એડજોઇન્ટ ઓફ એ માંથી એ ઉપર કઈ રીતે જવું, રિવર્સલી. એ માંથી એડજોઇન્ટ ઓફ એ તો આપણને ખબર જ છે. તો પ્રોપર્ટી બધા જાતે એકવાર પ્રૂફ તો નથી કરવાની જરૂર, બટ તમને યાદ હોવી જોઈએ ચારે ચાર. અને હજી બી થોડી પ્રોપર્ટી છે 3-4, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.